હવે છે ને આ રાજકીય લોકોને પણ ઓળખજો મિત્રો, કારણ કે હવે છે ને આ બધું જાણતા હોવા છતાં પણ જે લોકો ટિકિટો કરે છે અને જોતી હતી બીજી ટિકિટ અને ઓબીસીને હાથો બનાવ્યો, જેમ પિતાની મિલકતમાં બધા ભાઈઓને સરખો ભાગ હોય એવી રીતને આખા ભારતના પટેલ ઓબીસીમાં છે, તો ગુજરાતના પટેલને પણ જરૂરિયાતમંદ અને એના માપદંડોમાં ક્રિમિલિયરના ક્રાઇટેરિયામાં આવતા હોય એવા પાટીદારોને ઓબીસીનો દરજ્જો મળવા પાત્ર છે. તો આ વિષય લઈને જ્યારે અમે તમારી વચ્ચે આવ્યા હતા, અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે વળી પાસે ચૂંટણીલક્ષી ન સમજતા મિત્રો, જે લોકોએ ભ્રમિત કર્યા છે ને એ લોકોને ઓળખવા માટેની અપીલ કરવા માટે તમારી વચ્ચે આજે લાઈવ આ વિડીયો મૂકું છું. એવું નથી કે આ આઝાદીના જેટલા વર્ષ થયા પછી કંઈક બન્યું હોય કે તાત્કાલિક એનું ગઠન થયું હોય, એવું નથી. ચીમનભાઈ પટેલ હતા કોંગ્રેસ નેતા, આદરણીય ચીમનભાઈ પટેલ ગુર્જર મહાસભાના પ્રમુખ રહી ચૂકેલા એક સમય. આપણે ગુજરાતની કમ્પેરિઝનમાં આપણે તો અડધો કરી નાખ્યું છે, 50% માલ રખડે છે, અમે પાત્ર જ નથી. એટલે એ દુઃખની વાત છે, પણ હસીન કેવી પડે છે, કારણ કે આ લોકો સ્વીકારવાલ નથી, પડી ગયા છે છતાં નમતું મૂકવાલ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ત્યારે ચર્ચા છે કે ગુજરાતના પાટીદારો સવર્ણ છે કે ઓબીસી. આ ચર્ચા એટલા માટે ઊભી થઈ કારણ કે ગુર્જર મહાસભા, જે અખિલ ભારતીય ગુર્જર મહાસભા છે, તેના ઉપાધ્યક્ષ તરીકે અલ્પેશ કથિરિયા, જે પાટીદાર આગેવાન છે, એક સમય પાસમાં હતા, પાટીદાર અનામત આંદોલનમાં હતા અને પાટીદારો ઓબીસીમાં જાય તેના માટેની માંગ હતી, પણ માત્ર ઈડબ્લ્યુએસ થી સંતોષ માનીને તમામ લોકો સંતોષ માની રહ્યા છે. ત્યારે એવા જ એક પાટીદાર આગેવાન છે અશ્વિન સાકરસેરિયા. તેઓ સ્પષ્ટપણે કહે છે કે પાટીદારો જે છે તે ઓબીસીમાં છે, તેની માંગ છે. વર્ષો પહેલા આ માંગ ઉઠી હતી, પણ હાર્દિક પટેલના આગેવાનીમાં માત્ર ઈડબ્લ્યુએસ સુધી તમામ બાબતોને સીમિત રાખવામાં આવી, પણ પાટીદારોને કોઈ લાભ મળ્યો નહીં. અશ્વિન સાકરસેરિયા તો હાર્દિક પટેલને હવસી કહે છે. હવસી, તમે સમજો, હવસનો પૂજારી એવું હવસી. હું નથી કહેતો, સોશિયલ મીડિયા ઉપર આવીને તેમણે પોતાની વાત મૂકી છે અને કહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે પાટીદારોએ હવે ગુર્જર લખવું જોઈએ, જેથી તેમને ઓબીસીમાં સમાવી શકાય અને લાભ મળે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આ ચર્ચા એટલા માટે નીકળી કારણ કે દિનેશ બાંભણિયા ઓબીસી ને અટકાવવા માટે અને ઈડબ્લ્યુએસને 10% અનામત મળે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તેના માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, પણ સુપ્રીમ કોર્ટમાં તેમની વાતને નકારી કાઢવામાં આવી. અશ્વિન સાકરસેરિયા સ્પષ્ટપણે માને છે કે જે પાટીદારો છે તે ઓબીસીમાં છે, જો ઓબીસીમાં પાટીદારો આવે તો તેમને આરક્ષણનો લાભ મળે. આવો સાંભળીએ અશ્વિન સાકરસેરિયા શું કહી રહ્યા છે. આજે એક જાહેરાત જોઈ કે સુરતની અંદર રહેતા પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયાની અખિલ ભારતીય ગુર્જર મહાસભા એના એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે એમની આજે નિયુક્તિ થઈ. તત્કાલ પ્રભાવથી આ નિયુક્તિ લાગુ થશે અને દીપકભાઈ પુરુષોત્તમભાઈ પાટીલ અને ગોરધનભાઈ ઝડફિયાની સહમતિ છે. ગોરધનભાઈ ઝડફિયા અખિલ ભારતીય ગુર્જર મહાસભામાં છે. આ વિષય ઉપર આજે આપણે થોડી ચર્ચા કરવી છે મિત્રો. જ્યારે 2013ની અંદર અમે આ વિષય ઉપર, હું તો આ ગુર્જર મહાસભા સાથે સંકળાયેલો દિલ્હી આવ્યો ત્યારનો, એટલે આપણે ત્યારે કીધું હતું કે આખા ભારતના પટેલો ઓબીસીનો દરજ્જો ધરાવે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં એસટીના કોટામાં આવે છે પટેલો. જમ્મુ કાશ્મીર અને હિમાચલના પાટીદારો એસટીમાં આવે છે, શેડ્યુલ ટ્રાઇબમાં. મહારાષ્ટ્રની અંદર જે છત્રપતિ શિવાજી એટલે કે કુણબી પાટીદાર, તો કુણબી જે પહાડોમાં જે વિચરતી છત્રપતિ શિવાજીની જે પેઢી છે અને એ પણ એસટીમાં આવે છે, કુણબી. તો આ જ વિષય હતો કે જો ભારતના દરેક રાજ્યમાં પટેલો ઓબીસીમાં હોય તો ગુજરાતના પટેલો ઓબીસીમાં કેમ નહીં? પાટીદારોને જેમ પિતાની મિલકતમાં બધા ભાઈઓને સરખો ભાગ હોય એવી રીતને આખા ભારતના પટેલ ઓબીસીમાં છે,
તો ગુજરાતના પટેલને પણ જરૂરિયાતમંદ અને એના માપદંડોમાં ક્રિમિલિયરના ક્રાઇટેરિયામાં આવતા હોય એવા પાટીદારોને ઓબીસીનો દરજ્જો મળવા પાત્ર છે. આ વિષય લઈને અમે 2013થી ફરીએ છીએ મિત્રો. ડે 1થી આ જ વાત કહેતો હતો. ઓલો હવસખોર હાર્દિકને પણ આ બધી ખબર છે, પેંથીએ તેલ નાખેલું, છતાં પણ રાજકીય મહત્વકાંક્ષા માટે થઈને 14 યુવાનોના ભોગ લીધા. અને આજે જે ભાજપનો ધારાસભ્ય છે, બોલો આમાં કંઈ એ લોકોની શરમ જેવું કંઈ હોય જ નહીં. કારણ કે ખબર હોવા છતાં મિત્રો 14 નિર્દોષ પાટીદાર યુવાનોના જીવ ગયા આ મહત્વકાંક્ષી લોકોને કારણે. અને ત્યારે પહેલી મિટિંગથી જ તે એવું નથી કે આ કોઈને ખબર નથી. આ અખિલ ભારતીય ગુર્જર મહાસભાના પ્રમુખ આ અલ્પેશ કથિરિયા ક્ષત્રિય સમાજના કરણી સેનાના ઉપપ્રમુખ કેમ ન થયા? ઉપાધ્યક્ષ કઈ રીતને ન થયા? કોળી સમાજની ઉપાધ્યક્ષની પોસ્ટ કેમ અલ્પેશ કથિરિયાને ન મળી? બીજા 18 વર્ણ છે, ઓબીસીની અંદર તો લાગટ છે, તો એના કેમ ન બન્યા? આ ગુર્જર મહાસભામાં તે એને ઉપાધ્યક્ષ બન્યા કારણ કે એ ગુર્જર છે. એ ગુર્જર કુર્મી ક્ષત્રિય બધા કુર્મી ક્ષત્રિય કહે છે. જો આપણે મિર્ઝાપુરથી સાંસદ છે અનુપ્રિયાસિંહ પટેલ લખે છે, પટેલ જ છે, સુરેન્દ્રનગર મૂળના છે. એ બધા એના 405 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોઈએ તો એ બધા સુરેન્દ્રનગરથી આ મિર્ઝાપુર ગયેલા. તો આ વિષય લઈને જ્યારે અમે તમારી વચ્ચે આવ્યા હતા, અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે વળી પાસે ચૂંટણી લક્ષી ન સમજતા મિત્રો, જે લોકોએ ભ્રમિત કર્યા છે ને એ લોકોને ઓળખવા માટેની અપીલ કરવા માટે તમારી વચ્ચે આજે લાઈવ આ વિડીયો મૂકું છું કે જે લોકોએ આ બધી બાબત સમજતા હોવા છતાં પાટીદાર સમાજને ગુમરાહ કર્યો, રાજકીય મહત્વકાંક્ષા પૂરી કરવા માટે સમાજનો ઉપયોગ કર્યો, સમાજના આગેવાનોને અવગણના કરી, ગાળો દીધી, જેમ આવે એમ બોલ્યા. અને મને તો ભાજપના ભડવા અને ફલાણું ઢીકડું દલાલ, આનો માણસ પહેલાંનો માણસ કરીને મને લાગટ, મેં આ લોકોનું સહન કર્યું છે મિત્રો. પણ અત્યારે બોલવાની તક મળી છે મને એટલે હું બોલીશ. ઓલા ગુજરાતના એકમાત્ર નાથ રોનક પટેલ આખો દી રાતે 8 વાગે જેમ ઝડરાટી બોલાવે ને, મારું ગુજરાત, મારા ગુજરાત, આપણને એમ થાય કે રોનક પટેલ જ મુખ્યમંત્રી છે, ભૂપેન્દ્રભાઈ તો સાઈડ રોલમાં છે. તો આજે હું બોલીશ કે મિત્રો આ અલ્પેશ કથિરિયાની નિયુક્તિના એને અભિનંદન, એને ખૂબ અભિનંદન અલ્પેશ કથિરિયાને ગુર્જર મહાસભાના અખિલ ભારતીય આખા ઇન્ડિયાની, અને પાછી 118 વર્ષ જૂની. એવું નથી કે આઝાદીના જેટલા વર્ષ થયા પછી કંઈક બન્યું હોય કે તાત્કાલિક એનું ગઠન થયું હોય, એવું નથી. ચીમનભાઈ પટેલ હતા કોંગ્રેસ નેતા, આદરણીય ચીમનભાઈ પટેલ ગુર્જર મહાસભાના પ્રમુખ રહી ચૂકેલા એક સમયે. તો જે છે એ સ્વીકારવા માટે થઈને તમારી વચ્ચે અમે આવતા કે ભાઈ આપણે પાટીદાર સમાજ આખા ભારતમાં ઓબીસીમાં છે, તો આપણે ઓબીસીનું કાર્ડ બનાવવા માટે આપણે છે એ લખવા માંડો. તમે જો એમ કહો કે અમે ગુર્જર નથી તો સરકારે એમ કહેવું પડે ને તમે પટેલ છો, અલગ જ્ઞાતિ છો એ સાબિત કરવું પડે. તો માઇક્રો માઇનોરિટીમાં આવી જાય, લઘુમતીમાં જૈનો કરતા નાના થઈ જાય તો ડબલ બેનિફિટ હતો. જો એ ના પાડે તો ડબલ બેનિફિટ હતો, અને હા પાડે તો ઓબીસીમાં હતા જ તે. આ સિમ્પલ કેલ્ક્યુલેશન તમારા ગળે ઉતરવા ન દીધું હોય એવા આગેવાનોને ઓળખવા માટેની અપીલ છે આ. કે જે આંદોલનની અંદર એક તો પહેલો સૌથી મોટી જાણતો હોવા છતાં ભૂલ કરનારો એસપીજીનો લાલજી પટેલે આ બધી બાબત દરેક ગુર્જર મહાસભાની કુર્મી મહાસભામાં આવે, ગમે ત્યાં અધિવેશન હોય, હમણાં જબલપુરમાં હતું, આ મહિનામાં જ જબલપુરમાં હતું, તો બધી જગ્યાએ હાજર હોય, બધા પાસે ગુજરાતથી બધા આવે, પણ સ્વીકારવા માટે તૈયાર નહોતા. અને હા, જો દીકરીઓ લઈ જવી હોય ને કે ભાઈ યુપીના પટેલો, ઓડિશાના પટેલો, બિહારના પટેલો, ત્યાં ગુજરાતમાં દીકરીઓ ગયો તો 4 પગે છે, કારણ કે ત્યાં દીકરીઓ છે જ નહીં. એટલે ઓલો અડધો ઘાણ જે પાળિયાબ થઈ ગયા છે, લગ્નનું પાત્ર જ નથી સામે, એ લોકોને ત્યાંથી દીકરીઓ જોતી છે. એટલે આ બધી મહત્વકાંક્ષી એક ટીમ એવી છે કે જેને રોટી બેટીનો વ્યવહાર કરાવીને આ વાંઢા રખડતા હોય ને એને વળગાડવા છે. કારણ કે ત્યાં સ્ત્રી ભ્રૂણ હત્યા બીજા રાજ્યોમાં નથી, આપણે ગુજરાતની કમ્પેરિઝનમાં આપણે તો અડધો કરી નાખ્યું છે, 50% માલ રખડે છે, અમે પાત્ર જ નથી. એટલે એ દુઃખની વાત છે, પણ હસીને કહેવી પડે છે, કારણ કે આ લોકો સ્વીકારવાલ નથી, પડી ગયા છે છતાં નમતું મૂકવાલ નથી.
ને આજની હવે તો સ્વભાવ જુઓ તમે કે સુરતની અંદર પાટીદાર બાહુલ્ય એરિયામાં ડ્રગ્સની વાતો થાય છે કે ડ્રગ્સથી બચાવવા, ડ્રગ્સ ન લેવાય ને ગાંજો ન લેવાય ને અફીણ ન લેવાય. ક્યાં રસ્તે ગયા છે, ક્યાં જવું છે, સમજણ બહારની વાત છે. પણ આ ચોક્કસ છે કે જે લોકોએ તમને જય સરદાર કરીને અનામત જ જોઈ છે ને ઓબીસી સિવાય અમને કંઈ ન ખપે. ઓલો લાલજીભાઈ શું કે ડિબેટમાં બેસે ને, ઓબીસી સિવાય અમને કંઈ ખપે જ નહીં, અમારે તો ઓબીસી જ જોઈએ. એટલે તો તું ગુર્જર મહાસભાના ઉપપ્રમુખને પ્રમુખને આ બધાની ઉપાધિ મળે ત્યારે પોસ્ટિંગ થાય છે ત્યારે ત્યાં લખવામાં દો ને સવાઈ. આ સીધું સરળ કેલ્ક્યુલેશન સમજાતું નથી. અને આમથી આમ થા 14ને ઢીબી નાખીને આખા સમાજને માર ખવડાવ્યો. કરોડોપતિ બધા જે અમુક BMW ઓડિયો રેન્જ રોવરો લઈને આરક્ષણની મિટિંગો કરવા આવતા હતા, એ લોકોએ 500 ગાડીનો કાફલો, ઓલો હવસખોર છે ને એ તો 500 ગાડી લઈને નીકળતો, વિરમગામ વાળો 500 ગાડીના કાફલા સાથે હાર્દિકભાઈ જશે દ્વારકા, હાર્દિકભાઈ જશે ફલાણે ઢીકડે. એ 500 ગાડી કરીને તો તમે રોડે ચડાવ્યો સમાજને કે ઓલા સર્વેવાળા આવે ને તો એ તમારા આ લખણ જોઈને જ ના પાડી દે કે 500 ગાડીનો કાફલો લઈને જો જે 500 કિલોમીટર ફરતો હોય અને કરોડો રૂપિયાનું ડીઝલ ફૂકી નાખતા હોય, આ ઓબીસીમાં કઈ રીતે આવે? પણ ઓબીસી સમાજના પ્રમુખ ઉપાધ્યક્ષ બન્યા છે માનનીય મારા મિત્ર છે અલ્પેશ કથિરિયા. એટલે હવે એટલા માટે એ ઘરનો માણસ બન્યો છે ને ત્યારે હવે તો ગળે ઉતારો. અને ધાર્મિક માલવીય કુર્મી સમાજના પ્રમુખ છે, કુર્મી સમાજના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે ધાર્મિકભાઈ માલવીયા. તો તમે કહેતા કેમ નથી કે ઓબીસીના કાર્ડ બનાવવા માંડો? કેન્દ્રનું જાતિનું પ્રમાણપત્ર જે નીકળે, રાજ્ય અને કેન્દ્રનું બંનેનું નીકળે. રાજ્ય સરકાર આપણને ન આપે, ગુજરાતમાં નથી જોતું આપણે, પણ કેન્દ્રનું જ્ઞાતિનું પ્રમાણપત્ર કાઢવું હોય તો તમારે કુર્મી અથવા તો ગુર્જર જે તમને નજીક લાગતું હોય ને એ તમારે પ્રમાણપત્ર કઢાવવા તમને કોઈ ના ન પાડી શકે, કારણ કે કાઢી જ દેવું પડે. આ વંશાવલીનો રેકોર્ડ તમારો બોલે છે તેમ ગુર્જર છો, તેમ કુર્મી છો, તો વંશાવલીના રેકોર્ડ પ્રમાણે તમે ગુર્જર કુર્મી છો એ સ્વીકારીને ઓબીસીનો લાભ લ્યો. એના ક્રાઇટેરિયામાં આવતા હો, એના માપદંડોમાં, ક્રિમિલિયરના માપદંડોમાં સેટ બનતા હો તો આવો. પણ હવે છે ને આ રાજકીય લોકોને પણ ઓળખજો મિત્રો, કારણ કે હવે છે ને આ બધું જાણતા હોવા છતાં પણ જે લોકો ટિકિટો કરે છે અને જોતી હતી બીજી ટિકિટ અને ઓબીસીને હાથો બનાવ્યો અને નિર્દોષીને વાહ ફડાવી નાખ્યા. કેટલાય તારીખો ભરે છે હજી, અને રિઝર્વેશનના નામે સમાજની જે શાખ હતી, આપણે દેખાડો કરવાનો જ નહોતો. વાણિયા જેમ માઇનોરિટી વહી ગયા એવી રીતે આપણે ઓબીસીમાં જેમાં છીએ એમાં વયું જવાનું હતું, પણ વગર દેકારે જવાનું હતું. અને આના સાક્ષી તમને કહું, 2013ના હંસરાજભાઈ ગજેરા ખોડલધામના ટ્રસ્ટી છે, એને અમે રૂબરૂ મળેલું અને આ આખો વિષય સમજાવ્યો હતો. એ સમજતા હતા, પણ હંસરાજભાઈ સમજાવવા જાય તો એને ગાળ્યું દે કે આ સમાજનો સરકારનો ભડવાન ફલાણા ઢીકડાને ગદ્દારને ફદ્દારને આવી બધી ઉપાધિઓ લાખ ગઠ આપી. અને હવે એ ગુજરાત છે મક્કમ ને ભાજપ સાથે અડીખમ. હવે તેથી અડીખમ જ હતા અને હજી છે અમે તો કાર્ય કરતા જ છીએ, પણ તમે મિસગાઈડ થઈને લોકોના વાહા ફડાવી નાખ્યા અને હવે પાછા અડીખમ થઈ ગયા છો, અડીખમ. તો પાછા અડીખમ રહેજો અને સમાજનું કામ કરજો. અને તમે હવે છે ને વિવિધ પદો ઉપર આવશો. કેમાં? કોઈક તલાટીમાં, આપણે આ કોર્પોરેશનમાં, પછી મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોને એ બધાની પોસ્ટિંગો થશે. તમને ખૂબ ખૂબ અભિનંદન. અમુક લોકો ધારાસભ્યો થઈ ગયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને એક ધારાસભ્ય છે જે ઈમાનદાર પાર્ટીના, એ તો માનવાલ જ નથી, એ ઈમાનદાર પાર્ટીના ધારાસભ્ય છે ને એને આ વિષયને ખબર હતી. એ એમ કે હું શા માટે કોઈ બીજું ગુર્જર કે કુર્મી લગાવું મારા નામ પાછળ? હું તો સાહેબ છું, ઈમાનદાર. અને હું હેડ કોન્સ્ટેબલ હતો ને, એટલે પછી હું આ ત્રાહિત થઈને મેં જોડું ફેંક્યું ને હું હવે રાજનીતિમાં આવી ગયો છું. અને હું 50 રૂપિયા ઉઘરાવીને હવલદાર બની શકતો હતો, પણ મારીથી આ પીડા ન જોવાની. એ ભાઈ એમ કહે છે કે હું ગુર્જર ન લખું, હું કુર્મી ન લખું. એ એમ કહે છે, એના શબ્દો હું તમને ખાલી સંભળાવું, મને એને કાંઈ વાંધો નથી. એ ધારાસભ્ય થયો છે ને હવે આવનારા સમયમાં એ ગૃહમંત્રી બને, નારી સશક્તિકરણનું ખાતું સંભાળે એવી શુભકામનાઓ. પણ એવું થાય તો સારું, આપણે આંખું કાઢી. પણ આ બધાને પૂછજો તમે, આ બધું જાણવા છતાં તમે ધારાસભ્ય સાંસદ સભ્યો બનવા માટે આ બધા સમાજને રોડે ચડાવ્યો હતો. એટલે આ બધા સવાલ કરજો મારા વતી,
જય જય ગરવી ગુજરાત, જય સરદાર, જય પાટીદાર. આ તમામ પાટીદારોને અશ્વિન સાકર સેરિયાની વાત કેવી લાગે છે, એ સિવાય બીજા કોમેને પણ કેવી લાગે છે, અમારા દર્શકોને પણ કેવી લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.